મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લો ગાર્ડન ખાતે આવેલા હેપી સ્ટ્રીટમાં અગાઉ કાર્યરત હતા એવા 36 જેટલા ફૂડ વેન્ડર્સના ભાડા ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેને પગલે હવે મહિને માત્ર ₹15,000નું ભાડું નક્કી કરવામાં આવ્યું છે। આ નિર્ણયથી હેપી સ્ટ્રીટ ફરીથી ધમધમશે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું। અમદાવાદ મહાનગરની અંદર લો ગાર્ડન ખાતે હેપી સ્ટ્રીટ આવેલી છે। ખાણીપીણીના રસિયાઓ માટે વર્ષોથી આ હેપી સ્ટ્રીટ એક વખણાતી હતી। લો ગાર્ડનનું આ ફૂડ માર્કેટ આવેલું છે। મહાનગરપાલિકાની અંદર કોરોના પછી આ સ્ટ્રીટનું નિર્માણ સારી રીતે કરવામાં આવ્યું હતું, પરંતુ વર્ષોથી ત્યાંના જે વેન્ડર્સ હતા એ લોકોને આનો ભાવ વધારે મળતો હતો। પરિણામે આપણે વાત કરીએ કે આજે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ જે પણ 36 જેટલા જે વેન્ડર્સ હતા, જે આપણે વર્ષોથી ત્યાં આગળ પોતાનો નાનો મોટો રોજગાર કરતા હતા, પરિણામે આ વેન્ડર્સોની ચિંતા કરી એ લોકોનું જે ભાડું છે એકદમ ઘટાડવામાં આવ્યું છે અને તેમનું ભાડું નજીવા દરે મહિને ₹15,000 જેટલું નક્કી કરવામાં આવ્યું છે। પરિણામે તેમના પર જે આર્થિક ભારણ આવતું હતું તેમાં મોટો ઘટાડો થશે અને વર્ષોથી ચાલી આવતી આ જે હેપી સ્ટ્રીટ છે એ ફરી પાછી ધમધમતી થશે। ખાણીપીણીના રસિયાઓ માટે આ હેપી સ્ટ્રીટ લો ગાર્ડન બજાર ખાણીપીણીનું ખૂબ જ વખણાતું હતું। પહેલા આ હેપી સ્ટ્રીટની અંદર એ લોકોને લગભગ એ લોકોએ પોતે બોલીને લગભગ 75,000 થી લાખ રૂપિયા બોલ્યા હતા। ક્રમશઃ તે ભાડું ન ભરી શકતા, પોતાને ધંધો કરી શકતા ન હતા। છેલ્લે 25,000 કરવામાં આવ્યું હતું, પરંતુ તે ભાવ પણ તે લોકોને બેર ન થતા આજની સ્ટેન્ડિંગ કમિટીએ આ જે 36 લોકો છે એ લોકો માટે હેપી સ્ટ્રીટનું ભાડું મિનિમમ મહિને 15,000 એટલે એકદમ નજીવા દરે એ લોકો ત્યાં ધંધો કરી શકે। પરિણામે ત્યાં રહેતા અનહેપી વેન્ડર્સને આજે મહાનગરપાલિકાએ હેપી વેન્ડર્સ એટલે કે હેપી સ્ટ્રીટ તરીકે ખૂબ જ નજીવા દરે આપવાનો આ નિર્ણય કર્યો છે। મહાનગરપાલિકાની અંદર જ્યારે જૂન મહિનાની અંદર જ્યારે ચોમાસું શરૂઆત થાય ત્યારે અંડરપાસોની અંદર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી તેમાં પાણીનું લેવલ કેટલું છે જોવામાં આવતું હોય છે। પરિણામે પાણીના લેવલના આધારે અમારા ઓટોમેટિક બેરિયર એ બંધ થતા હોય છે। તો આવનાર સમયગાળા દરમિયાન જે પણ અંડરપાસની અંદર કેમેરા લગાવવાના બાકી છે એ 2 કે 3 અંડરપાસની અંદર આ કેમેરા લગાવવામાં આવશે। પરિણામે ઓટોમેટિક રીતે બેરિયર બંધ થાય અને આપણે વાત કરીએ કે કોઈ પણ વાહન ચાલક અંડરબ્રિજની અંદર ચોમાસાની અંદર ફસાય નહીં એની તકેદારી હાલથી અત્યારથી જ રાખવામાં આવી છે। મહાનગરપાલિકાની અંદર જે જુદા જુદા આવાસ આવ્યા છે, જેમાં ઘણા આવાસ ખૂબ જ જૂના અને જર્જરિત અવસ્થામાં છે। દાખલા તરીકે જમાલપુર ખાતે આવેલા આવાસ, તદુપરાંત શાહપુર, ગિરધરનગર, ચામુંડા, વીરા ભગતના ક્વાર્ટર્સ, આમ અલગ અલગ જે કોલોની આવેલી છે જ્યાં અમારા સફાઈ કામદારો ત્યાં વસવાટ કરતા હોય છે। લગભગ 1231 જેટલા કર્મચારી ત્યાં વસવાટ કરે છે અને આ વર્ષો જૂના 1960 થી 65 ની અંદર આ આવાસો જ્યારે બનેલા હોય, ખૂબ જ જૂના હોય અને જર્જરિત અવસ્થામાં હોય, તો આની ચિંતા કરી માનનીય દેશના વડાપ્રધાન કે ભાઈ જ્યાં આગળ જે મકાનો હોય એને પાકું મળે, મકાન મળે, સારું મકાન મળે, ઠંડી ગરમી વરસાદ સામે પોતે રક્ષણ કરી શકે એ માટે આ લોકોની ચિંતા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કરી અને એ લોકોને એક નવું મકાન મળે એટલા માટે એનો એક નિર્ણય કરવામાં આવ્યો છે। ટૂંક સમયની અંદર આ લોકોને આપણે વાત કરીએ કે એની પોલિસી બનાવી એ લોકો સારા મકાનમાં રહે અને નવા મકાનમાં રહે। તદુપરાંત એ કેમ્પસની અંદર ઘણા લોકો આપણે વાત કરીએ કે વર્ષોથી ટેરેસ ઉપર રહેતા હતા, કમ્પાઉન્ડની અંદર રહેતા હતા, આવા લગભગ 828 લોકો છે એ લોકોને પણ પોતાનું ઘરનું ઘર મળે। માનનીય દેશના વડાપ્રધાનનું જે સપનું છે કે ભાઈ નાના માણસને પોતાનું ઘરનું ઘર મળે એ માટેને આજની સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી છે। આવા તમામ લોકોને ઘર મળે, પાકું મકાન મળે તે અંગેનો નિર્ણય આવનાર ટૂંક સમયની અંદર સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવશે અને રાજ્ય સરકારની એપ્રુવલ માટે મોકલી આપવામાં આવશે। પરિણામે અમારા જે સિટીને ચોખ્ખું રાખતા તમામ જે કર્મચારી, સફાઈ કર્મચારી છે એ લોકોને એક પાકું આવાસ મળે। ખોખરાની અંદર 3:30 વાગે અંગાર કોલ આવ્યો હતો ફાયર વિભાગની અંદર। પરિણામે 15 થી 20 જેટલા લોકોને ફાયર વિભાગ જે અમારી મોક ડ્રીલ પણ કરતી હોય છે અને આજે એ લોકોને આપણે વાત કરીએ કે રેસ્ક્યુ કરીને એમના જીવને બચાવવામાં આવ્યા છે અને કોઈ પણ જાતની કેઝ્યુઅલિટી થઈ નથી, ઈજા થઈ નથી અને આ રીતે ત્યાં આગળ 6 જેટલા ફાયરના વાહનો, ફાયરના જવાનો અમારા લોકોએ ત્યાં આગળ જઈને આ લોકોને 15 થી 20 જેટલા લોકોને રેસ્ક્યુ કર્યા છે અને તે લોકોને બચાવી દીધા છે। દિવસે દિવસે જ્યારે ગરમી વધતી જાય છે, પરિણામે આગની ઘટના પણ બનતી હોય છે।
આને પરિણામે કેટલાક લોકો ઇન્જર્ડ થતા હોય છે, દાઝતા હોય છે. તો મહાનગરપાલિકા દ્વારા એડવાન્સમાં બન્સ વોર્ડ ચાલુ કરી દેવામાં આવે છે. શારદાબેન હોસ્પિટલ હોય, એલજી હોસ્પિટલ, તદુપરાંત વીએસ હોસ્પિટલ અને એસવીપી, આ તમામ હોસ્પિટલો જે અમારી છે ત્યાં આગળ બન્સ વોર્ડ ચાલુ કરી દેવામાં આવે છે. પરિણામે ઇન્જરી થાય, કોઈને કેઝ્યુઅલ્ટી થાય તો તરત જ એને આપણે વાત કરીએ કે બન્સ વોર્ડમાં ઝડપથી સારવાર મળે એ માટે જ અમારી જે હોસ્પિટલો છે, કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં આપણે વાત કરીએ કે આ બન્સ વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે.